બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આવેલા તેરવાડા ગામના વિસ્તારમાં ચોમાસું વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન। ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાબર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના પાણી ખેતરોમાં રેલાયા। ભાબર ડિસ્ટ્રીબ્યુટર પાથી તેરવાડા વિસ્તારના ખેડૂતોની ખેતી પાકોના પાણી પહોંચતું કરવા માટે બનાવવામાં આવેલી કેનાલમાં આજે ગાબડું પડતા કાંકરેજ ધારાસભ્ય અમરતભાઈ ઠાકોરનું ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આવ્યું છે। નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતને કારણે ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાબર ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાકને ભારે નુકસાન થયું છે। આના માટે જવાબદાર કોણ? ખેડૂતોને જમીન ધોવાણ અને પાકના નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓને સંકળાયેલી એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કાંકરેજના ધારાસભ્ય અમરતભાઈ ઠાકોરે કરી છે। અહેવાલ બાય રામજીભાઈ રાયગુર। ઘણા સમયથી વરસાદની રાહ ઉત્તર ગુજરાતમાં જોવાતી હતી। 2 દિવસથી વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની મિલીભગત હોય કે એજન્સીની કામની ગુણવત્તાના જળવાવાના હિસાબે મારા મત વિસ્તાર ઓગળ તાલુકાના તેરવાડા ગામે ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। આ ગાબડા પડવાના હિસાબે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેતીને નુકસાન થયું છે। ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર અને એજન્સીઓ વચ્ચે તાલમેલ ન હોવાનો હિસાબે કે અથવા એજન્સીઓને છાવરતી હોવાના હિસાબે વારંવાર આવા ગાબડા બનાસકાંઠામાં પડી રહ્યા છે અને એના ભૂલે ક્યાંક નિર્દોષ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે તંત્રને મારી વિનંતી છે કે તેરવાડા આજુબાજુની અંદર આ જે ભાબર ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે, થડી મીઠા થઈને પસાર થાય છે, એ કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેરવાડાના ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે, જમીન ધોવાઈ ગઈ છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એમને યોગ્ય વળતર આપવામાં આવે।